સુરેન્દ્રનગરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સુરેન્દ્રનગર BLO શિક્ષકોને થતી કનડગત સામે વિરોધ નોંધાયો છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાન યાદી સુધારણા કાર્યક્રમથી શિક્ષકો અને શિક્ષણને અસર થતા મેદાન પર ઉતર્યા છે। ત્યારે BLO એટલે બૂથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવતા શિક્ષકોને જે મુશ્કેલીઓ પડી રહી છે અને અન્યાયનો જે મુદ્દો છે એ શનિવારે એને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં સંઘે જણાવ્યું હતું કે રાજ્યમાં BLOની કામગીરીને શિક્ષકોની ગુલામી પ્રથા જેવું વર્તન થાય છે, બિનજરૂરી દબાણ અને બિનજરૂરી નોટિસોનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત BLOની કામગીરી માટે સુરેન્દ્રનગર જિલ્લાના 1500 થી પણ વધારે શિક્ષકો જોડાયા છે। આ કામગીરીમાં 90% વધારે શિક્ષકોને હુકમ આપવામાં આવે છે, જે બાબત પણ શિક્ષકોમાં ભારે રોષ પેદા કરી રહી છે। આગામી સમયમાં અન્ય 12 કેડરમાંથી BLOની કામગીરીની વહેંચણી કરવા બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે અને આ ઉપરાંત કામગીરીના બિનજરૂરી દબાણને કારણે રાજ્યમાં BLOની ધરપકડ થવાના બનાવો પણ નોંધાયા છે, જે અત્યંત ગંભીર બાબત છે। શિક્ષકોને થતી આ તમામ કનડગત અને અન્યાયને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા રાજ્યની ટીમની જે યોજના છે એ મુજબ 15 નવેમ્બરના રોજ બપોરે 3:30 કલાકે કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।